છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એમાં પણ ગુજરાતનું જે રાજકારણનું એપિસેન્ટર છે એ સૌરાષ્ટ્ર છે. અવારનવાર સૌરાષ્ટ્રમાં એવી ઘટનાઓ બને છે કે તેને લઈને આખું રાજકારણ ગરમાતું હોય છે અને આવી જ ઘટનાઓ ફરી બનવા લાગી છે. જે દિગ્ગજ નેતાઓ છે તેના ગુજરાતમાં દોરાઓ વધ્યા છે, ધામા નાખી રહ્યા છે. પછી અરવિંદ કેજરીવાલ હોય, રાહુલ ગાંધી હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમ ન હોય, દરેક આવી રહ્યા છે. કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીકમાં છે ને સ્થાનિક ચૂંટણીઓ પણ છે. ત્યારે હવે કેમ ભારતીય જનતા પાર્ટી છે તે પોતાની આગળની સ્ટ્રેટેજી મુજબ તેમને કામ કરવું છે. ત્યારે રાજકોટ ખાતે જયેશ રાદડિયા છે તે અને અમિત શાહની ઉપસ્થિતિમાં એક શક્તિ પ્રદર્શન યોજાવાનું છે. આ શક્તિ પ્રદર્શન ખૂબ ખાસ રહેશે કારણ કે વિસાવદરની જ્યારે ચૂંટણી હતી ત્યારે જયેશ રાદડિયાનો રોલ ખૂબ મહત્વનો હતો ભારતીય જનતા પાર્ટી માટે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ન જીતી. ત્યારે એક વાત અને ચર્ચા થઈ રહી હતી કે જો જયેશ રાદડિયા વિસાવદરમાં ચૂંટણી નહીં જીતાડી શકે તો પછી તેમને કેબિનેટની જે આખું મંત્રીમંડળ છે તેમાં તેમને સ્થાન નહીં મળે. આમ તો તે પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ હવે જે ભારતીય જનતા પાર્ટી છે તે નવી વિચારણાઓ કરી રહી છે. મુજબ ફરી એક વખત હવે એક બાજુ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા છે તે મજબૂત પાયો નાખી રહ્યા છે આમ આદમી પાર્ટી, અને તે પોતે પણ પાટીદાર છે. તો બીજી તરફ જયેશ રાદડિયા પણ પાટીદાર છે અને ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાને ટક્કર મારે એવો કોઈ વ્યક્તિ જોઈએ તો આમ જોઈએ તો જયેશ રાદડિયા છે તે ટક્કરમાં આવી શકે, કારણ કે બંને પાટીદાર છે અને સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનું ખૂબ મહત્વ છે. ત્યારે આ બધી જ જે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને જ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ પારકી જોડાઈ ગયા છે ને તેમની સાથે જ સીધી વાત કરીએ. મનોજભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ખાસ મનોજભાઈ, આમ તો કહેવાય છે સૌરાષ્ટ્ર છે તે રાજકારણનું એપિસેન્ટર બને છે ને, અને ખાસ કરીને અત્યારે જે રાજકીય પાર્ટીઓ છે તે ક્યાંક ગુજરાતના કહેવાય છે કે મહેનતના મૂળમાં લાગી ગઈ છે કે જે કોંગ્રેસ હોય એ પણ ફરી મહેનત કરવા લાગી છે. આમ આદમી પાર્ટી છે વિસાવદરની જીત બાદ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી પણ હવે છે આગામી 2027ની ચૂંટણીને લઈને મહેનતે લાગી ગઈ છે. સૌથી પહેલા શું કહેશો? હવે આમ તો ખરેખર વિધાનસભાને પણ 2-2.5 વર્ષ જેવો સમય છે ખાસો. હા, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બહુ નજીક છે. એવો અંદાજ કરી શકાય કે કદાચ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ ચૂંટણીઓ યોજાય. અને બહુ સમજી શકાય એવી વાત છે કે કોઈ પણ રાજકીય પક્ષો હોય એ પોતાના શક્તિ પ્રદર્શનોની તૈયારી કરવાનું શરૂ કરી દે એટલે દરેક પક્ષો અત્યારે પોતાની રીતે મહેનત કરે જ છે. પણ જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો છે કે જે સત્તા ઉપર આજે બહુ વધુ ના કહીએ કે ઓછું ના કહીએ તો 30 વર્ષથી સત્તા ઉપર છે, અને 30 વર્ષ પછી એને મહેનત કરવી પડે, એને રેલીઓ કરવી પડે, એને કોઈ પણ પ્રકારના દેખાડા કરવા પડે, એને કોઈ પેકેજ જાહેર કરવા પડે, તો એ શરમજનક બાબત છે. એટલા માટે એનો અર્થ એવો પણ કરી શકીએ આપણે કે ખરેખર કામ થયું નથી, છેવાડાના માણસ સુધી સુવિધાઓ પહોંચી નથી. જે પોસ્ટર મોટા મોટા હોર્ડિંગ્સ લાગે છે એ ફક્ત હોર્ડિંગ્સ પૂરતા જ સીમિત રહે છે. આવી જાહેરાતો છે એનાથી લોકોને ફક્ત એવી જાહેરાતો જોવાની હોય છે, લોકોને કઈ આનાથી કોઈ પ્રકારનો ફાયદો થતો નથી. ત્યારે ખરેખર તો સત્તાધારી પાર્ટી પાસેથી લોકોને અપેક્ષા હોય કે ભાઈ આજે જે લોકો સત્તા ઉપર છે તેઓ કોઈ એવી યોજનાઓ કરશે, એવા આયોજનો કરશે કે જેથી છેવાડાનો માનવી પણ જે કોઈ પણ છે તે દુઃખી ના થાય, એને રોજગારી મળી રહે, એને નોકરીઓ મળી રહે. પણ અહીંયા એવું નથી. ખરેખર 30 વર્ષથી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે અને એને શક્તિ પ્રદર્શન કરવું પડે, તો હવે 30 વર્ષથી છે સત્તા ઉપર જે પાર્ટી 30 વર્ષથી છે, હવે આ શક્તિ પ્રદર્શન નહીં તો શું છે? આ શક્તિ જ છે. પ્રદર્શન કરવાની જરૂર નથી, અને પ્રદર્શન ખરેખર કરવાની જરૂર એટલે નથી કે કામ કરવાની જરૂર છે. પણ કામ જ્યારે ભગવતી નથી થતું ને ત્યારે આવા બધા ખેલ કરવા પડે છે, લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કરવા મળે. એવી એક પણ ચીજ નથી કે જેની અંદર કઈ સસ્તું થયું હોય, એમ કે 5 રૂપિયા, 2 રૂપિયા કે 1 રૂપિયો. તમે પાર્લેજી બિસ્કિટની વાત કરો તો એમ થાય કે 5 રૂપિયાનું પડીકું હતું, ઘણા સમયથી 5 રૂપિયાનું જ છે, પણ કોઈ જોતું નથી. પેલા 12 બિસ્કિટ આવતા હતા અને હવે 8 આવે છે. તો આ જે પરિસ્થિતિ લોકોની સામે આવી છે, લોકો આ બધું જુએ છે. પણ એવું કહેવાય છે કે રાજકારણની અંદર તો એક વખત 5 વર્ષ માટે આવી ગયા એટલે બીજું કઈ થઈ ન શકે. અને કદાચ એમાં તમે કોઈ પણ પ્રકારની ફાઇટ કરો તો લોકો આજે ડરે છે કે આપણે એકલા પડી જશું, ધ્યાનમાં રાખશે, ધંધામાં નડશે, હેરાન કરશે,
કોઈ ને કોઈ રીતે અડચણો ઊભી કરશે છે, અને ભૂતકાળમાં આવું થયું છે, એ કોઈ નવાઈ નથી. અને આ જે વાત છે એ દરેક લોકોને લાગુ પડે છે. ત્યારે સત્તા ઉપર છે તો લોકોને કામ કરવા જોઈએ. અને હું તો એમ કહું છું કે મોકો છે એમ, એ લોકોને ખરેખર આટલા વર્ષોથી જે એક જબરજસ્ત મોકો છે કે ભાઈ કોઈ લોકોની ફરિયાદ શું કામ આવે એમ. પણ અત્યારે હવે દોડાદોડી એટલે થઈ પડી છે કે ભાઈ હવે ગોપાલ ઇટાલિયા નામનું એક વાવાઝોડું આવ્યું છે અને હવે મૂંઝાણા છે. ભારતીય જનતા પાર્ટીના લોકો એક સમયની અંદર કે ત્રીજો પક્ષ ન ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે. પણ અહીંયા તમે જુઓ અત્યારે નજર સામે છે કે વિસાવદર વિધાનસભાની જયારે ચૂંટણી હતી ત્યારે સામાન્ય મેમ્બર ભારતીય જનતા પાર્ટીના મેમ્બરથી શરૂ કરી અને સીએમ સુધી બધા દોડી દોડીને ત્યાં પહોંચી ગયા હતા. એનો અર્થ એવો થયો કે કામ સુદ્ધા થયું નથી અને એટલે બધાને દોડીને જવું પડે છે. બાકી તો ભારતીય જનતા પાર્ટીનો એક માણસ ઉભો રાખી દીધો, એના ચૂંટાઈ જાય, એમાં શું થઈ ગયું? પણ કેવી રીતે ચૂંટાય? ત્રાહીમામ થઈ ગયા છે લોકો. જયારે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું ને 2 વર્ષ સુધી, આમ આપણે બીજી ભાષામાં કહીએ તો ખેતર રેઢું પડ્યું હતું. જો એને કોઈને ખેડવું હોત ને એમાં કઈ વાવણી કરવી, એમાં કોઈ રાસાયણિક ખાતરો છાંટવા હોત, દવાઓ છાંટવી હોત અને સારો એવો મોલ જેને કહેવાય કે પાક લેવો હોત તો એ લઈ શકતા હતા. પણ આવો મોકો એનો લાભ ન લઈ શક્યા અને એટલે આજે જે ગોપાલભાઈ ઇટાલી આવી ગયા છે અને એની તાકાતથી જે કામ કરે છે ને લોક સમર્થન એને જબરજસ્ત મળ્યું છે. ઘણા બધા હથકંડાઓ કર્યા, ખૂબ કોશિશ કરી, કશું કરી શક્યા નથી. એટલે હવે મૂંઝાણા છે. ભારતીય જનતા પાર્ટીનું જે આખું મોવડી મંડળથી લઈ એના સંગઠનોથી લઈને બધા એક જ વાત કરે છે કે હતી એટલી તાકાત લગાડી લીધી ફક્ત એક જ સીટમાં, છતાંય આ માણસને આપણે હરાવી નથી શક્યા અને પૂરી તાકાતથી હસતો રમતો જીતી ગયો એક માણસ કે લોકોએ સ્વીકાર્યો છે જેને. અને આ તો લોકશાહી છે, જેને લોકો સ્વીકારે તો સ્વાભાવિક છે કે સત્તા ઉપર આવવાના છે. ભગવતી જી મનોજભાઈ, આ વિસાવદરની જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે જયેશ રાદડિયાનું નામ પણ ખૂબ ગુંજ્યું કે જો ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં જીતાવશે જયેશ રાદડિયા તો તેમને જ્યાં કેબિનેટ મંત્રીમંડળમાં આખો ફેરફાર થવાનો છે ત્યાં ક્યાંક એમનો સમાવેશ થશે. પરંતુ એ બધાની ચર્ચા વચ્ચે હવે ફરી એક વખત એ ચર્ચા થઈ છે કે અમિત શાહનું આવવું, રાજકોટમાં શક્તિ પ્રદર્શન કરવું અને ખાસ સહકાર ક્ષેત્રે આટલું મોટું આયોજન કરવું એ પણ રાજકોટમાં નહીં કે જામકંડોળા કે જેતપુર, કારણ કે દરેક કાર્યક્રમો જેતપુર અથવા જામકંડોળામાં થતા હોય છે, પરંતુ આ વખતે જે રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે ક્યાંક રાજકીય લાભો ભારતીય જનતા પાર્ટી લેવા માંગે છે એટલા માટે કરે છે કે કોઈ બીજું કારણ તમને દેખાઈ રહ્યું છે? રાજકોટ શહેરની અંદર જ્યારે આવા કાર્યક્રમો એટલે કે શક્તિ પ્રદર્શન થતા હોય તો સૌને ખબર છે કે સૌરાષ્ટ્ર ગુજરાતનું એવરેજ એક એપી સેન્ટર રાજકારણનું જેને કહી શકાય એ રાજકોટ છે. એવું કહેવાય છે કે બધા નિર્ણયો જે છે એ ભલે બંધ બારણે પણ રાજકોટ શહેરમાંથી થતા હોય છે. એની બેઠકો જે છે એ રાજકોટ વિસ્તારમાં બેસીને થતી હોય છે. હવે રહ્યો પ્રશ્ન, અત્યારે જયેશભાઈ રાદડિયાને જ્યારે વિસાવદર મૂકવામાં આવ્યા ત્યારે એની સ્થિતિ એવી હતી કે વિસાવદરમાં કોઈ એવી કોઈ ઓળખાણ નહીં. એટલે હવે કરવું શું? તો સહકારીમાં જેટલો પ્રયત્ન થાય એ કરવાનો. છેલ્લે તો એની પાસે બીજું જ કઈ વિશેષ હતું નહીં. કદાચ મોટી મોટી વાતો કરે કે ખાતરની જરૂર હોય તો મને ફોન કરજો મિત્રો, હું બેઠો છું, હવે કરો ફોન ખાતરનો. આ ભાઈએ ફોન કરવાનું કીધું ને એના પછી 130 રૂપિયા વૈધા જ ખાતરમાં મળવાની વાત તો એક બાજુ રહી, પણ આ વિસાવદરની ચૂંટણી જયારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી ગયા અને જયેશભાઈ રાદડિયા પાછા ઘરે આવતા રહ્યા એટલે કે જામકંડોળા જેતપુર, એ પછી 130 રૂપિયા વધ્યા છે. તો અત્યારે ડીએપી એ મળતું નથી, ખાતરમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે. પણ મોટી મોટી વાતો કરવી સહેલી છે અને રાજકીય અમુક લોકો જે છે એના તો વચનો દેવાય મફત છે, એમાં કઈ ખર્ચો નથી. એટલે આ ભાઈએ જઈને ત્યાં વચનો ખૂબ આપી દીધા, મોટી મોટી વાતો થઈ, પેરિસ જેવા રોડ થઈ જશે. હવે જયેશભાઈ રાદડિયાની વાત કરી તો એની પાસે ત્યાં બીજા એના કોણ ઓળખતા હોય કે એને કઈ કરે, એટલે છેલ્લે એવું નક્કી કર્યું કે ભાઈ આપણી જે જામકંડોળા સ્કૂલ અને છાત્રાલયની અંદર જે વિદ્યાર્થીનીઓ ભણે છે અને ભણી ગઈ ભૂતકાળમાં એના સરનામા શોધો. આખી નિશાળના કર્મચારીઓ બધા ધંધે લગાડ્યા કે એ લોકોને શોધો, એના જનરલ રજીસ્ટરમાંથી એના સરનામા ગોતો કોઈ પણ રીતે અને એને ફોન કરો, એક વાલીને ફોન કરો, પણ કાંઈક કરવું પડશે આમાં. એટલે મહેનત એને જે કંઈ પણ કરવાની શરૂ કરી. પણ આજે કોઈ પણ દીકરીઓ ત્યાં ભણવા આવતી હોય એનો અર્થ એવો થોડો છે કે એના વાલીઓ કઈ ત્યાં ભણ્યા એટલે મત આપી દેવું, એવું તો કોઈ ન જ વિચારે ને. અને બીજું કે આજે એ દીકરીઓ કદાચ ત્યાં ભણતી હોય અને એના વાલીઓ જે અહીંયા તકલીફ ભોગવે છે કે વિસાવદરની અંદર કોઈ પ્રકારની સુવિધાઓ નથી, રોડ રસ્તા નથી, કોઈ એવી યોજનાઓ સરકારની આવી નથી. અને આજે આમ આદમી પાર્ટીના ત્યાં ભૂપત ભાયાણી ચૂંટાણા હતા એટલે એનો મતલબ એવો
કે આ લોકો ભારતીય જનતા પાર્ટી શું એવું નક્કી કરીને ચાલતી હશે? બહુ સમજવા જેવું છે કે આપણા સિવાય અન્ય કોઈ પક્ષનો વ્યક્તિ ધારાસભ્ય હોય તો એ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની સુવિધાઓ ના આપવી, એને કોઈ પણ પ્રકારના વિકાસ કાર્યો ત્યાંના ન થવા દેવા, ત્યાંના લોકો વધુ હેરાન થાય એવું કરવું. તો ખરેખર તો એક નિર્ણય કરી લેવાની જરૂર છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે ને, તો ખરેખર તો મારા વિચાર કહું છું કે આવો નિર્ણય કરવો જોઈએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ પણ પાર્ટી હતો તો અપક્ષ ત્યાંનો ધારાસભ્ય તરીકે કોઈ વ્યક્તિ ચૂંટાય તો એ વિસ્તારનો તમામ ટેક્સ લેવાનું બંધ કરી દેવું જોઈએ. પછી બિસ્કિટનું પેકેટ હોય, ચોકલેટ હોય, એના કોઈ પણ પ્રકારના એટલે કે જે કોઈ પણ પ્રકારના સરકારી ટેક્સ હોય એને પેટ્રોલે આ લોકો ખરેખર જે પેટ્રોલ પંપ ઉપર મળે ને એ સરકારના જે ટેક્સ છે એ બાદ કરીને દેવું જોઈએ. હા, પછી કરવાનું શું? તો એ જે વિધાનસભા વિસ્તાર છે એને એનો વિકાસ એની પોતાની રીતે કરી લેવાનો. આવો કઈક નિર્ણય કર્યો તો થાય. બીજો તો કોઈ રસ્તો નથી કે ભાઈ તમે તમારું કામ કરી લો, પણ એની સામે આજે પ્રજા ટેક્સ આપે છે સુવિધાઓ માટે કે ભાઈ અમને આ તરફથી સુવિધાઓ મળે. સરકાર જે ટેક્સના પૈસા લે છે એ અમારા વિસ્તારોની અંદર અમારા આંગણા સુધી એક સાર્વજનિક સુવિધાના સ્વરૂપમાં આવે, લોકોની જરૂરિયાતો જે છે એ પૂરી થાય, એના માટે ટેક્સ આપતા હોય છે. પણ હવે માનો કે એની ભારતીય જનતા પાર્ટીની જે વિસ્તારમાં સીટ નથી આવતી અને ત્યાં એવું નક્કી કરી નાખે કે આ લોકોએ આપણને મત નથી આપ્યા, અહીંયા આપણી સીટ નથી આવી એટલે હવે આ લોકો ભલે હેરાન થાય. આ તો આનાથી ખરાબ રાજનીતિ કોઈ હોઈ ના શકે. ટેક્સ આપનારો માણસ ભારતની અંદર રહેતો કોઈ પણ વ્યક્તિ ભારતીય છે અને એને સુવિધા આપવી એ બંધારણીય જોગવાઈ છે. આમાં કોઈ ઉપકાર નથી કરતું અને નથી આપતા તો હું તો એમ માનું છું કે મોટામાં મોટો ગુનો કરે છે. અને બીજી વિધાનસભાઓ પણ આના ઉપરથી ધડો લેવો જોઈએ. આજે હું એમ કહું કે બીજી વિધાનસભાના જે મતદારો છે, જે લોકો છે, એને વિચારવું જોઈએ કે ખરેખર જો આપણી વિધાનસભાની અંદર પણ આવું થયું હોય તો એનો અર્થ એવો છે કે આ લોકોને કોઈ પણ રીતે તમે છૂટો, તમે એને સત્તામાં બેસાડો તો જ તમારું કામ થાય, તો જ તમને સુવિધા મળે. અને સુવિધા કઈ? તમારા જ દીધેલા પૈસા જે ટેક્સના સ્વરૂપમાં તમે ચૂકવો છો એને સુવિધાના સ્વરૂપમાં, એને યોજનાના સ્વરૂપમાં પાછું લાવવાનું છે. કોઈ રાજકારણી ઘરમાંથી 25 પૈસા કઈ દેતા નથી, કોઈ ખર્ચો કરતો નથી, કોઈ ખિસ્સામાંથી દેતું નથી. રહ્યો પ્રશ્ન અત્યારે જયેશભાઈ રાદડિયાના મંત્રી પદનો, તો આપણે એવું વિચારીએ કે ત્યારે એને એક એવો લોલીપોપ આપવામાં આવ્યો હતો કે ભાઈ જયેશભાઈ જો ત્યાં પૂરેપૂરી મહેનત કરે પ્રભારી તરીકે તો આપણે એને મંત્રી પદ આપવું. પણ ત્યાં તો જયેશભાઈ રાદડીએ જે ભાષણ કર્યું કે આ દુકાનો છે 19 તારીખે 6 વાગ્યા સુધી જ ખુલ્લી રહેવાની છે, 6 વાગ્યા પછી બધી દુકાનો આમ આદમી પાર્ટીની બંધ થઈ જશે. હવે જયેશભાઈના માણસો પેલું તાળું શટર ખેંચીને માર્યું. એને જ્યાં રોકાવું હતું ને એને તો ભલે આ તો સીટ એક ગઈ, ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એક આમ આદમી પાર્ટી વાળા જીતા, માની લીધું થોડી વાર માટે. પણ તમે તો સત્તા ઉપર છો ને, તમારું તો જેમ જળવાઈ ગયું છે. તમારા સીએમ તમારા છે, ગૃહમંત્રી તમારા છે, કેબિનેટ મંત્રીઓ તમારા છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ તમારા છે. એક સીટ ગઈ એમાં તમે તાત્કાલિક અસરથી શટર ખેંચી લીધું, સીધું શટરમાં ઓઇલ પાણી ગ્રીસ કરીને ખેંચીને તાળું મારીને ઘર ભેગા થઈ ગયા. કાં તમે નથી દેખાતા? તમે તો હુંકાર કર્યો તો મોટો બધો કે કોઈ પણ ખેડૂતને ખાતરની જરૂર હોય તો મને કહેજો. હવે એને ક્યાં કહેવા જાવ? હવે ફોન ઉપાડતા નથી, વિસાવદરમાંથી ફરિયાદો આવે છે. એટલે વાતો કરવી સહેલી છે, પણ અત્યારે જે મહત્વનો મુદ્દો અત્યારે લોકોની સામે આવ્યો છે, આપણે જેમ વાત કરીએ એમ કે ચૂંટણીઓ નજીક છે અને અત્યારથી જેની પૂર્વ તૈયારી સૌ કરતા હોય એમ ભારતીય જનતા પાર્ટીએ એક કોશિશ કરી, કશું થયું નહીં. ગુજરાતીમાં કહીએ તો કઈ વળ્યું નહીં અને એ કાંઈ વળ્યું નહીં એટલે હવે સ્થિતિ એવી આવી કે ગોપાલ ઇટાલિયા નામનું એક વાવાઝોડું એવું જબરજસ્ત ચાલે કે આજે સમગ્ર સમાજ, આમ તો 18 આલમ એને સપોર્ટ કરે છે, પણ એની સામે જે પરિસ્થિતિ આવી કે ભાઈ લેવા પટેલ સમાજનું આજે પ્રતિનિધિત્વ કરવા લાગ્યા છે અને એની સામે ભારતીય જનતા પાર્ટીને અંદાજ આવી ગયો પૂરેપૂરો કે લેવા પટેલ સમાજનું જો પ્રતિનિધિત્વ વધતું જશે, ગોપાલ ઇટાલિયા જે એની લોકચાહના દિવસે ને દિવસે વધતી જાય છે. તમે જોયું હશે, આપણે સમાચારોમાં પણ જોઈએ છીએ કે એની સભાની અંદર એમ કહેવાય કે લાવેલા માણસો નથી હોતા, આવેલા માણસો હોય છે. જે લોકો એને સાંભળવા આવે છે ને એને લાવવામાં નથી આવતું, આવે છે. અને આ બધું ભારતીય જનતા પાર્ટીના જેમ આપણે જોઈએ છીએ કે પોલીસની અંદર એક LID વિભાગ હોય છે, ક્યાં શું હલચલ થાય છે એ બધું નજર રાખતા હોય છે અને સરકારને રિપોર્ટ કરતા હોય છે. એમ ભારતીય જનતા પાર્ટીનો એક ખાનગી LID વિભાગ છે પોતાનો, એટલે અંગત રીતે, જેને LID ન કહીએ પણ આપણે એમ કહીએ કે ખાનગી લોકો છે કે બધા સમાચાર આપે, કેટલી સંખ્યા થઈ, કોણ કોણ સ્ટેજ ઉપર બેઠું હતું, કોણ કોણ નારા લગાવતું, તો એ બધી વાતો એને ત્યાં સુધી પહોંચતી હોય. તો હવે ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીને મગજમાં બેસી ગયું છે કે હવે તો અઘરું થઈ ગયું છે, હવે શું કરાય? તો હવે એની પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો. હવે એને જયેશભાઈ રાદડિયાને
મંત્રી પદ આપવાની કોઈ એક ટકો ઈચ્છા નથી ભારતીય જનતા પાર્ટીના, તમને કહી દઉં. હમ. તો 2.5 વર્ષ વયા ગયા. તો જયેશભાઈ રાદડિયા તો ઈના ઈ જ છે. હવે જયેશભાઈ રાદડિયા શું આ 2.5 વર્ષ પછી રૂપાળા થઈ ગયા? હવે 2.5 વર્ષ પછી જયેશભાઈને જ્ઞાન આવી ગયું નવું નવું? હવે 2.5 વર્ષ પછી જયેશભાઈના માથે કોઈ કલગી આવી એવું છે? એવું કશું છે? કાંઈ નહીં. જયેશભાઈ રાદડિયા જે છે ઈ જ છે. જે ધારાસભ્ય હતા એ ધારાસભ્ય છે. એની સામે ભૂતકાળની અંદર એમને જયારે મંત્રી પદ આપવામાં આવ્યું હતું ત્યારે એને વળી શું એવું બધું કામ કરી દીધું, મને સમજાવો. શું એવું કામ કરી દીધું? એનો મત વિસ્તાર છે એમાં જેતપુર જામકુંડોળાની વાત કરીએ તો જેતપુર ભારતની અંદર ઇન્ડસ્ટ્રીયલ શહેર તરીકે ઓળખાય છે. આ જેતપુરની અંદર જયેશભાઈ રાદડિયા એક ટાઉન હોલ નથી આપી શક્યા. આ જયેશભાઈ રાદડિયા જેતપુરને એક રમત ગમતનું મેદાન આપી નથી શક્યા, ચાહે ઇન્ડોર ગેમ હોય કે આઉટડોર ગેમ હોય. આ જયેશભાઈ રાદડિયા જેતપુરને કોઈ રિવરફ્રન્ટ નથી આપી શક્યા. આ જયેશભાઈ રાદડિયા આ જેતપુરને કોઈ સ્વિમિંગ પુલ નથી આપી શક્યા. સરકારી હોસ્પિટલના એક્સરે મશીન બંધ છે, સરકારી હોસ્પિટલની લિફ્ટ બંધ છે, સરકારી હોસ્પિટલની અંદર ઓક્સિજન પ્લાન્ટ જે બન્યો એ 2 વર્ષે ચાલુ નથી કરી શક્યા. સોનોગ્રાફી મશીન બંધ છે. ડોક્ટરો આવે છે એ અઠવાડિયામાં 2 દિવસ માટે આવે છે, એટલે તમારો હાથ પગ ભાંગે તો 2 દિવસ જે તારીખે આવતા હોય એ જ સમયમાં ભાંગવો જોઈએ તો તમને મફત સારવાર મળે, બાકી તમારે પ્રાઇવેટમાં જવાનું. એવી દરેક જગ્યાએ રોડ રસ્તા ખતમ થઈ ગયા છે. જે રોડ બને છે એ 15 દી મહિનો ટકતો નથી. જયેશભાઈ રાદડિયાને અહીંથી તો હું એને એમ કહું છું જો એ કોઈ એવી તૈયારી બતાવતા હોય તો મને જેતપુરમાં મારી સાથે આવે, અમે 2 પગપાળા યાત્રા કરશું. ક્યાંય રસ્તા ઉપર જવું છે 10 મીટરનો આખો રોડ કે જેની અંદર તિરાડ ન પડ્યું હોય, ગાબડું ન પડ્યું હોય, તૂટ્યું ન હોય, ભાંગ્યો ન હોય રોડ, એવો એક રોડ બતાવી દે જયેશભાઈ રાદડિયા કેમ કરવું એના પ્રચારમાં અમે જશું. પણ કોઈ વસ્તુના ઠેકાણા નથી. ન માત્ર જેતપુર પણ તમે રાજ્યના દરેક રસ્તે જાઓ ને તો દરેક જગ્યાએ ખાડાઓ વાળા જ રસ્તા છે. એટલે આ સરકારનો એક પેલો પોઈન્ટ કહેવાય કે દરેક જગ્યાએ આવા ખાડાવાળા જ રસ્તા છે અને તેમનું નિરાકરણ હજુ કઈ નથી આવતું. એમાં ઉપરથી આ હેલ્મેટ વાળો પ્રશ્ન આવ્યો કે ભાઈ હેલ્મેટ શહેરમાં પહેરવાનું, ખૂબ તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. પણ જેતપુરનો જે આપણે લાલ પાણીનો પ્રશ્ન છે એ ખૂબ મહત્વનો છે, કારણ કે તે છેટ ઘેડના ખેડૂતો સુધી એ અસર કરે છે. અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝનો પ્રશ્ન છે એની અંદર ખરેખર આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો પણ જરૂરી છે, પણ એવા ઉદ્યોગકારો કે જે નફો તો કમાય છે, પણ કેટલાક એવા ઉદ્યોગકારો પણ છે કે જે વધુમાં વધુ નફો કમાઈ લેવા માટે થઈને નદીઓને ખતમ કરતા જાય છે, કારણ કે પ્રદૂષિત પાણી એમાં છોડે છે. એવી રીતે ખેતીઓ એને કારણે બંજર થતી જાય છે. આજે ખેડૂત દિવસે દિવસે પાયમાલ થતો જાય છે, કારણ કે જે એને ઉપજ મળવી જોઈએ એની મહેનતના પ્રમાણમાં, એની જે જમીન જે પહેલેથી એને જે રીતે સાચવી છે એના પ્રમાણમાં એને ઉપજ મળવી જોઈએ એવું કશું મળતું નથી. તો એની પાછળનું કારણ એ પણ છે કે આજે જયેશભાઈ રાદડિયા છે એ પોતાને એમ કહે છે કે હું ખેડૂતોનો આગેવાન છું, ખેડૂતોનો નેતા છું. તો જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ અમારા અહીંયા જેતપુરમાં જે સાડી ઉદ્યોગ છે એમાં જ કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે એને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એને કદાચ ક્લોઝર આપે, એટલે કે કોઈ પ્રદૂષણ કરતા હોય તો એને ક્લોઝર આપે અને એનું કારખાનાને સીલ કરે. ત્યારે જયેશભાઈ રાદડિયા પોતે એક કાર્યક્રમની અંદર બોલેલા છે કે ભાઈ જે કારખાનાને ક્લોઝર થયું હોય તો એનું લાઇટનું એટલે કે વિદ્યુત કનેક્શન પણ કટ કરી નાખવામાં આવે કે જેથી કરીને કારખાનું ચાલુ ના થઈ શકે. તો જેને ક્લોઝર મળ્યું હોય એનું જે વિદ્યુત કનેક્શન પણ જયેશભાઈ કે મેં ક્યારેય કપાવવા નથી દીધું, એ તમને ખબર છે એટલે બધા તાળીઓ પાડી વાહ 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 વાહ. તો હવે હું એમ કહું છું કે ક્લોઝર ક્યારે આવે? ક્લોઝર ત્યારે આવે કે જે કારખાનું અથવા ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ ઉદ્યોગ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો હોય, જેને કારણે પર્યાવરણને નુકસાની થતી હોય, નદીઓને નુકસાની થતી હોય, ઝાડ પાન ખેડૂતો ઉભા પાક ઉભા મોલને નુકસાની થતી હોય, તો એવા કારખાના કે જે પ્રદૂષણ કરે છે એનું વિદ્યુત કનેક્શન ન કપાવવા દેવું. એટલે અહીંયા ક્લોઝર હોય ને પાછલા દરવાજેથી કારખાનું ચાલુ હોય, વિદ્યુત કનેક્શન ચાલુ રાખવામાં કઈ કારખાનાનો માલિક અંદર જઈને કઈ પંખો ચાલુ રાખીને હવા ન ખાતો હોય, તો કારખાનું ચાલુ હોય બીજા દરવાજેથી, એટલે એનું કનેક્શન ન કપાવવા દીધું હોય. એટલે કનેક્શન ન કપાવવા દેવાનું કારણ શું? એને રાજી રાખવાની વાત છે. એનો અર્થ એવો થયો કે જે પ્રદૂષણ ફેલાવે છે વધુમાં વધુ એવા ઉદ્યોગને એવી ઇન્ડસ્ટ્રીઝને ચાલુ રાખવા દેવાની, એટલે ખેડૂતને નુકસાની જાય. હવે આ ઉદ્યોગો વાળાના નેતા છે કે ખેડૂતોના નેતા છે? આ કેવી વાતો કરે છે કે અમે ખેડૂતોના નેતા છીએ? શું ખેડૂતોને તમે દઈ દીધું? ખેડૂત તો દિવસ રાત મહેનત કરીને એના લોહીનો પરસેવો બનાવી અને એના બાળ બચ્ચાને ક્યાંના ક્યાં હાજર હોય ક્યાં, અને એવી સ્થિતિની વચ્ચે કામ કરતા હોય છે. સવારના તડકાથી લઈને સાંજ સુધી સૂર્યની નીચે જે લોકો સતત કામ કરતા હોય છે એવા ખેડૂતો હોય છે. હવે એની ખેતીને નુકસાની જાય તો એના એવા કારખાના જે નુકસાની કરાવતા હોય છે, પ્રદૂષણ ફેલાવતા હોય છે,
એના વિદ્યુત કનેક્શનો ન કપાવા દેવા. તો આ તમે કેમ ખેડૂતોની સેવા કરો છો જયેશભાઈને? અને પછી જે મુદ્દો સૌથી મહત્વનો છે કે આમાં ક્લોઝરો જે અપાય છે એની અંદર જો કોઈ વિરોધ કરે, કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા વ્યક્તિઓ છે કે જે સાચી વાત મૂકે, ખરેખર પ્રદૂષણ વધુ થાય છે. અને આમ તમને એક અહીંયાની જે જેતપુરના સાડીના ઉદ્યોગોની વાત કરું, એના પ્રદૂષણની જે પ્રદૂષિત પાણી છે એને ચોખ્ખું કરી અને છોડવાના જે નિયમો છે એને ક્યાંય કોઈ અનુસરતું નથી, સીધું નદીમાં જાય છે અને ઉલટા ચશ્મા જ પહેરાવે છે. મારે ખાલી એટલું જ કેવું છે કે ભાઈ કારખાના ઇન્ડસ્ટ્રીઝ છે જેતપુરમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી 1700 કારખાના છે. 1700 કારખાના હોય તો અંદાજે 1600 કારખાના, 1600 કારખાના છે એ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે. એટલે કે એ જવાબદારી પ્રદૂષણ ન થાય એ એસોસિએશનની છે. તો ફક્ત 100 કારખાના જ એવા છે કે જેને આખી ભાદર નદીને પ્રદૂષિત કરી નાખી, એવું આ લોકોનું કહેવાનું થતું હશે. એટલે કાંઈ પણ આવું થાય ને એટલે ઇન્ડસ્ટ્રીઝ સાથે ન જોડાયેલા હોય ને એવા કારખાના ઉપર ઢોળી દઈએ કે જો અમારા કારખાનો તો આમ છે, હમણાં 7મ 8મમાં તો બંધ હતું છતાંય અહીંયા પ્રદૂષણ અને એટલા બધા એમ કહેવાય કે પ્રદૂષિત ફીડ જે નદીની અંદર આવે છે એવું બધું બતાવીને એવા ચશ્મા ઉલટા ફેરાવે બધાને. અને જો તમે જેતપુરની બાબતમાં, પર્યાવરણની બાબતમાં, જે કંઈ પણ આજે ખેડૂતોના બાબતમાં તમે 2 શબ્દો બોલો ને તમે કહો કે ઉદ્યોગોને કારણે પ્રદૂષણ ફેલાય છે, એટલે તમારા નામના ગામની અંદર મોટા મોટા બોર્ડ લગાડે આ જ લોકો બોર્ડ લગાડે કે આ લોકો તો જેતપુરની રોજીરોટી છે, જેતપુરની રોજીરોટીની ક્રિયા છે, જેતપુરની 52 ગામડાને રોજીરોટી આપે છે, જેતપુર યુપી, એમપી, બિહાર, ઝારખંડના મજૂરો અહીંયા છે, પેટીયું રડવા માટે આવે છે, એના પેટ ઉપર લાત મારવા આવે. ત્યારે ભાઈ લાત મારવા નથી આવ્યા કોઈ. આ તમે પ્રદૂષણ કરો છો ને બેફામ તમે પૈસા કમાવો છો એટલે તમારે પ્રદૂષણ કરવું પડે. એટલે કે પ્રદૂષણ થાય શું કામ? કેવી રીતે પ્રદૂષણ થાય મને સમજાવો. અને અત્યારે હમણાં વાત કરીએ તો અરબ સાગરની અંદર એટલે પોરબંદર સુધી લાંબી લાઈન નાખી. તો ખરેખર ઇન્ડસ્ટ્રીઝનો નિયમ છે કે પાણી પિયત કરી, એટલે કે તમે પાણીને એટલું ઇન્ડસ્ટ્રીઝ વાળાએ ચોખ્ખું કરવું પડે, એસોસિએશને ચોખ્ખું કરવું પડે અને પછી એને પોતાની નક્કી કરેલી ખેતીમાં જ પાણીને સમાવવાનું છે, ક્યાંય મોકલવાનું નથી. જો અહીંયા સુધીના નિયમો છે એના માટે તમામ કારખાના વાળા પૂરેપૂરા જે નક્કી કરે છે એ રકમ એટલે કે પૈસા પણ આપે છે એસોસિએશનને, તો એ પ્રદૂષણનો પ્રશ્ન ક્યાં આવ્યો? અને માની લો કે જો પ્રદૂષણ એવું નથી થતું અને એવું નથી થવા દેતા તો એસોસિએશનના અંડરમાં રહી અને એની સાથે રહી અને પોરબંદર સુધી આ પાણીની પ્રદૂષિત પાણી છે એને ચોખ્ખું કરી અને ત્યાં સુધી પાણી પહોંચાડવાની જરૂર શું પડી? કરોડો રૂપિયાની લાઈન જે પાણીની છે એ નાખવાની જરૂર શું પડી? તમે મને સમજાવો. અને શું આ પાણીની લાઈન છે એમાં અહીંથી પાણી નાખી દેશું એટલે શું સીધું પોરબંદરના દરિયામાં પહોંચી જશે? પોરબંદર જેતપુરથી 110 કિલોમીટર દૂર છે. કે ક્યાંક જયેશભાઈ છે એ આ બધા કહેવાય કે સહકારી ક્ષેત્ર, ખાસ જેતપુરના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને ખેડૂતોનો ઉપયોગ કરીને રાજનીતિ કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે એ પાટીદાર વર્સિસ પાટીદારની લડતમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન ભોગવવું પડે એટલે જયેશ રાદડિયાને આગળ કરી રહ્યા છે. હા, ચોખ્ખી જ વાત છે. 2.5 વર્ષ પહેલા જયેશભાઈ ચૂંટાણા, બરોબર, 2.5 વર્ષ પહેલા જયેશભાઈ ચૂંટાણા તો એને તો શક્તિ પ્રદર્શનને પોતાનું વ્યક્તિગત કરી બતાવ્યું, બરોબર, કે જે સહકારી ક્ષેત્ર હતું એની અંદર જ્વલંત વિજય ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા જે ઉમેદવાર હતા એને પોતે હરાવી ચૂક્યા એટલે એને શક્તિ પ્રદર્શન કર્યું. તો ખરેખર તો ભારતીય જનતા પાર્ટીને ત્યારે એમ થવું જોઈએ કે ભાઈ આ તો ગજાવાળા નેતા છે, તાકાતવાળા નેતા છે, તો હવે આને મંત્રી પદ તો આપવું જ પડે. 2.5 વર્ષ તો કોઈ જયેશભાઈ પૂછ્યું નહીં કે શું કરો છો શું નથી કરતા, મજામાં છો કે નહીં, એવું હું માનું છું કે નહીં પૂછ્યું હોય કોઈ. હવે અત્યારે જયારે વિસાવદરનું આવું પરિણામ આવ્યું ત્યારે જયેશભાઈ રાદડિયાને મંત્રી પદ આપવાની જે હલચલ થાય છે, એવી રીતે અમિતભાઈ શાહ અહીંયા આવે છે, કારણો કોઈ પણ પ્રકારના હોય અથવા તો ઉભા કરવામાં આવતા હોય, તો અહીંયા નજર સામે જે કંઈ પણ છે એ છે કે હવે કોઈ પણ રીતે હવે ગોપાલ ઇટાલિયા નામના વાવાઝોડાને બ્રેક મારવી પડે, નકર અઘરું પડશે એવી ખબર પડી ગઈ. એટલે હવે જે કોઈ પણ પ્રકાર એની સામે લેવા પટેલ સમાજ જે છે એને કોઈ પણ એના મતોને અંકે કરવા માટે થઈને પણ એક રાજનીતિ જે આખી નવી શરૂ થઈ છે એ છે. અને લોકો પણ જાણે છે કે ભાઈ જયેશભાઈ રાદડિયા 2.5 વર્ષ પહેલા જે હતા એ જ છે, એમાં કઈ ફેરફાર નથી થઈ ગયો. અને હા, અત્યારે કદાચ મંત્રી પદ આપી દે જયેશભાઈ રાદડિયા કરે શું, એ મને કયો શું નવું કરી દે? આ ગૃહમંત્રી નથી, કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, આમ કરી નાખવામાં આવશે, તેમ કરી નાખવામાં આવશે, પોલીસોને ધોકા શેના માટે આપવામાં આવે છે? અરે ભાઈ, આ અંગ્રેજોનું રાજ નથી, ધોકા એના માટે નથી, ધોકા મારવાના નથી કોઈને, એવો કોઈ કાયદાની અંદર ક્યાંય જોગવાઈ નથી. એ તો કોઈ પણ વ્યક્તિ પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે તો કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રોટેક્શન માટે ધોકો ઉપાડી શકે, તો પોલીસને એ નથી કરવાનું. પણ આજે
ગૃહમંત્રી જેવા વ્યક્તિ છે એ આવી વાત કરે છે એટલે ડરાવે છે લોકોને, એક ડરનો માહોલ ઉભો કરે છે. આપને એમ થાય. અને ત્યારે જયેશભાઈને અત્યારે જો ખરેખર મંત્રી પદ આપવાની જે ઝીણા મોટી ચળવળ ચાલુ થઈ હોય, અત્યારે કોઈ ચર્ચાનો વિષય બન્યો હોય, તો ફક્ત ને ફક્ત હું તો એમ કહું છું કે ગોપાલભાઈ ઇટાલિયને જયેશભાઈ રાદડીએ જઈ અને સરસ મજાનો ગુલાબનો હાર પહેરાવી અને એક વખત એના વખાણ કરવા જોઈએ કે ભલે તમે છૂટાણા. આ તો એવું થયું કે જયેશભાઈ રાદડિયા તો ઓલા આપણામાં કહેવાય છે ને બે હાથમાં લાડવા. અત્યારે જો તમે માની લો કે ત્યારે એવી વાત થઈ હતી કે ત્યાં પરિણામ સારામાં સારું આવે અને કિરીટભાઈ પટેલને જીતાડવામાં જયેશભાઈ રાદડીએ મદદ કરે ને એની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીની જીત થાય તો એને મંત્રી પદ આપવાની વાત હતી. બરોબર. હવે આ તો જયેશભાઈ રાદડિયાને તો લોટરી છે. હવે માની લો કે ત્યાં કિરીટભાઈ પટેલ આવ્યા અને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે. તો હવે પરિસ્થિતિ એવી થઈ કે હવે કોઈ પણ રીતે લેવા પટેલ સમાજને એના મતોને અંકે કરવા માટે થઈને ફરજિયાત આમને મંત્રી પદ દેવું પડે. એટલે જયેશભાઈ રાદડિયા તો આરામ કરતા કરતા જ બધું લેવાનું છે. પણ મહત્વનું એ નથી કે ભાઈ મંત્રી પદ મળી જાય. મંત્રી પદ મળ્યા પછી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું, લોકો સુધી જવું. આજે એમનું જે મતક્ષેત્ર છે જયેશભાઈ રાદડિયાનું, આજે જયેશભાઈ રાદડિયા મતો લઈ જાય છે એને કારણે એને કોઈ મંત્રી પદ નથી આપતું. એને ખબર જ છે કે અત્યારે એવી રીતે મંત્રી પદ નથી આપવાની વાત. પણ આ જે મતોની રાજનીતિ છે એના માટે નહીં. તો આજે જયપુરની જે હાલત છે એ તમે એક વિષય ઉપર તમે નગરપાલિકાની વાત કરો તો નગરપાલિકાની અંદર જેટલા કોન્ટ્રાક્ટ છે એને તમે એક વખત અભ્યાસ કરો તો બધા એક્સટેન્શન થયેલા કોન્ટ્રાક્ટ છે. એવી રીતે નગરપાલિકાની અંદર જે ચીફ ઓફિસર છે, આપને ખ્યાલ છે કે સરકારી કોઈ ગેઝેટેડ ઓફિસર હોય 3 વર્ષની અંદર અથવા તો હદે 3 વર્ષ સુધી એની બદલી થઈ જવી જોઈએ. અમારે અહીંયા ચીફ ઓફિસર જે કોઈ ગઢવી કરીને હતા 5 વર્ષ એને નોકરી કરી. તમે વિચાર તો કરો 5 વર્ષ કોઈ આચારસંહિતા નહોતી નડતી. ધારાસભાની જયારે ઇલેક્શન આવી ત્યારે ઓલરેડી બધાની જે બદલીઓ થતી હતી મોટા ભાગે એટલે સમગ્ર ગુજરાતના ચીફ ઓફિસરોની બદલી થઈ. આ ભાઈની ન થઈ. શું કામ ન થઈ? તો કે જેતપુરની હાલત તો જોઈ લ્યો. રોડ રસ્તા ખતમ, ખાડા, ગંદકી, હોકળા ઉભરાય, લાઇટોના ઠેકાણા નહીં, લોકોને કોઈ જેટલી સામાન્ય સુવિધાઓ સાર્વજનિક સુવિધાઓ મળતી હોય એ ન મળતી હોય. તો જયેશભાઈ રાદડિયાને એમ કેમ ન થયું કે હું તો આ તો મારો વિસ્તાર છે, અહીંયાના લોકો આ જેતપુરની અંદર આવી રીતે ત્રાહિમામ થઈ ગયા છે અને આ ચીફ ઓફિસર કરે જ શું અને છતાંય એને સાચવી રાખે. તો જયેશભાઈ રાદડિયા હવે મંત્રી બને કે ન બને, એ કેબિનેટ મંત્રી બને કે રાજ્ય મંત્રી બને કે જેતપુરને કોઈ ફેર પડવાનો નથી. જેતપુરને કાંઈ નવો લોચો મળી જવાનો નથી. કોઈ એવી વાત કરતું હોય આ તો આ રાજકારણ આટાપાટા છે અને સમજાવવાની વાત છે. આજે લેવા પટેલ સમાજને કદાચ એવું મિત્રોને લાગે ને જે કોઈ રાજકારણમાં એવું માનતા હોય કે ભાઈ નાના આપણા સમાજને એક પ્રતિનિધિત્વ આપ્યું, તો ખરેખર એને પ્રશ્ન પૂછવો જોઈએ કે 2.5 વર્ષ પહેલા ભાઈ શું કામ ન આપ્યું? એનું કારણ કયો? સક્ષમ જ હતા ત્યારે એનું શક્તિ પ્રદર્શન કરી બતાવ્યું, અત્યારે શું કામ ના આપ્યું, અત્યારે શું કામ આપો છો? એટલે કોઈ જયેશભાઈને એની વિશેષતાઓ, એની વિશેષ લાયકાતો, એની વિશેષ યોગ્યતાઓ, એની પાસે કોઈ ખાસ પ્રકારની જડીબુટી હોય એને કારણે મંત્રી પદ નથી આપ્યું. આ મગજમારી ફક્ત ને ફક્ત અત્યારે જે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા અને જે સટાસટ કરતું વાવાઝોડું આવે છે ને દરેક જગ્યાએ જ્યાં જઈને ઉભા રહ્યા છે તો લોકો મળવા દોડે છે. શું કામ? કે આજે ચારે બાજુ મોંઘવારી. તમે બાળકને ભણાવવાથી માંડીને કફન સુધી ટેક્સ, આજ કફન સુધી જેને ટેક્સ નાખ્યો હોય લોકો હવે ત્રાહિમામ થઈ ગયા છે. અત્યારે તમને હમણાંની વાત કરું હાલ તકે કે ખેડૂતો અત્યારે લાઈનમાં ઉભા રહે છે. દરેક આખા ગુજરાતની અંદર દરેક મામલતદાર કચેરીની અંદર ખેડૂતો સવારથી ટોકન એને આપી દેવામાં આવે છે. ટોકન, એ ટોકન લઈને લાઈનમાં ઉભા રહી આવે છે. એનો કામ ધંધો નથી કરી શકતા. શું કામ? એના કૂપનો રદ થવા માંડ્યા. કૂપનની અંદરથી જે કંઈ પણ રાશન મળવાનું હોય છે જોઈ લે, તમારે કેટલા વીઘા ખેતી છે, તમારે આમ છે તેમ છે. અરે ભાઈ તમારે શું ઘટ્યું? તમારે રાજકારણમાં ઘટ્યું શું? હવે તમારે તકલીફ શું છે? આ ટેક્સ ના તો બધા પૈસા છે. તમે કદાચ રાશન આપો એમાં કેરોસીન તો જમાનાથી બંધ થઈ ગયું છે. હવે કદાચ એમાં તમે ચાવલ આપો, એમાં કદાચ તમે દાળ આપતા હો, એમાં કદાચ તહેવારોમાં કદાચ તમે તેલ આપતા હો, તો તમે ખાલી મધ્યસ્થી છો, તમે માધ્યમ છો. પૈસા પબ્લિક ના જ છે. ટેક્સના સ્વરૂપમાં ચૂકવાયેલા પૈસા છે. પ્રજા ઉપર કોઈ, ચાહે વડાપ્રધાન હોય કે ત્યાંથી શરૂ કરી અને કોઈ ગ્રામ પંચાયતનો સામાન્ય મેમ્બર હોય, પ્રજા ઉપર કોઈ ઉપકાર કરતું નથી. પ્રજા ઉપર કોઈ ઉપકાર કરતું હોય તો આજે વ્યક્તિગત હું એમ કહું છું તમારા ઉપકારની એમાં જરૂર નથી. બે હાથ જોડીને તમને વિનંતી કરતી, તમારા જે ધંધા કરતા એ કરો, અમે અમારું કરી લેશું. પણ કોઈ ઉપકાર કરતું નથી. આ બધા શું કરે છે સૌને ખબર છે. પણ માણસની પરિસ્થિતિ એવી કરતી હતી લાઈનમાંથી નવરો ન થવો જોઈએ. આધાર કાર્ડની લાઈનો હોય, ચૂંટણી કાર્ડની લાઈનો હોય, કાગળિયા કરવાની લાઈન હોય. તમે વિચાર કરો એક માણસને કેવી રીતે ખતમ કરી દેવાની વાત છે. એક માણસનું ઓલરેડી રાશન ચાલુ હોય અને એને રેગ્યુલર રાશન મળતું હોય અને અચાનક એનું રાશન બંધ થાય. સમજો વાતને.
અચાનક એને જે સરકારી કૂપન દ્વારા એની દુકાનેથી મળતું રાશન બંધ થાય એ પછી એ માણસને જે કાગળિયા સરકારમાં મામલતદારમાં રજૂ કરવાના થાય ને, તમારી આંખમાં પાણી આવી જાય. એ માણસ 10 દિવસ ધક્કા થાય, કાગળ પૂરા ન થાય. અરે ભાઈ, એ અહીંનો નાગરિક છે, એની પાસે કૂપન છે, વાત પતી ગઈ. જે આપવાનું છે આપવાનું છે, વાત પતી ગઈ. અને મોટી મોટી વાતો તો કરે છે. વડાપ્રધાન પોતે એમ કહે છે કે 80 કરોડથી વધુ લોકોને અમે રાશન પૂરું પાડીએ છીએ સસ્તા અનાજની દુકાનો ઉપરથી. હવે આમાં વિશ્વગુરુની ક્યાં વાત આવી? જે દેશની અંદર 80 કરોડ લોકોને 5-5 કિલો અનાજ લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હોય, એ લોકો કેવી રીતે વાત ઉપર ગર્વ કરતા હશે? પરિસ્થિતિ એટલી બધી દિવસે ને દિવસે આકરી થતી જાય છે. મધ્યમ વર્ગીય લોકો, ગરીબ વર્ગના લોકો, હાલત એક પછી એક ખરાબ થતી જાય છે. તમે કાંઈ તમારો પ્રસંગ ના કરી શકો. સામાન્ય રીતે તમે અત્યારે કદાચ કોઈને મકાન બનાવવું હોય, ભૂલી જવાનું ગરીબ માણસ કે મધ્યમ વર્ગના માણસ. કારણ કે અત્યારે હું તમને કહું ને, બેલું છે ને, બેલું એક લેવા જાવ તો 70 રૂપિયાનું બેલું થઈ ગયું છે. જે પ્રમાણે મનોજભાઈએ કહ્યું કે તે પૂર્વ કેબિનેટ મંત્રી હતા ત્યારે પણ જે વિકાસ થવો જોઈએ એ જેતપુર તથા તે વિસ્તારનો થયો નથી, અને જે મૂળ પ્રશ્નો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયા છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને તે કહી રહ્યા છે મનોજભાઈ કે ખાસ જે પ્રમાણે અત્યાર સુધી એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, તો ભારતીય જનતા પાર્ટી છે ગોપાલ સામે એક એવા મજબૂત વ્યક્તિને ઊભું કરવા માંગે છે, એટલે જયેશભાઈ રાદડિયાને આ વખતે મોકો આપશે તેવું પણ લાગી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે કે જયેશ રાદડિયાને ફરી એક વખત હાઇલાઇટ કરવા અથવા તેમનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે શું છે? જે પણ તમને લાગી રહ્યું હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.